NTV टाइम, जनता की बात जनता के साथ। अहमदाबाद की भाजपा नेता और लोकप्रिय लोक गायक को ओडो पुलिस ने गिरफ्तार किया। बीजेपी नेता विजय सुवाड़ा का जमीन विवाद में दिनेश देसाई नाम के शख्स से झगड़ा हुआ था, साथ ही उसे जान से मारने की धमकी भी दी। इसके बाद अहमदाबाद के ओडो पुलिस स्टेशन में शिकायत दर्ज कराई गई थी। इन झगड़ों की पूरी घटना सीसीटीवी कैमरे में कैद हो गई। वारदात में इस्तेमाल की गई कार भी जब्त कर ली गई है। अहमदाबाद की ओडो पुलिस ने ये गिरफ्तारी एक झगड़े के मामले में की है। इससे पहले पुलिस ने इस मामले में विजय सुवाड़ा को भी पेश होने का नोटिस जारी किया था। भाजपा नेता और लोक गायक विजय सुवाड़ा के ओडो पुलिस स्टेशन में पेश होने के बाद ओडो पुलिस ने विजय सुवाड़ा और अन्य आरोपियों को गिरफ्तार कर लिया और उनके खिलाफ कानूनी कार्रवाई शुरू कर दी। कुछ दिन पहले एक जमीन दलाल ने ओडो पुलिस स्टेशन में बीजेपी नेता विजय सुवाड़ा और 40 से ज्यादा लोगों के खिलाफ शिकायत दर्ज कराई थी। रोज अहींया ઓઢવ પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો કે 18/8ના રાત્રિના રોજ જે ફરિયાદી હતા દિનેશભાઈ દેસાઈ તેમના ઘર આગળ વિજય દેસાઈ તેના માણસો સાથે હથિયારો સાથે ગાડીઓ લઈને આવેલો હતો, જે બાબતનો એનો રાયોટિંગ સાથેનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો। ત્યારબાદ ગુનો દાખલ થયા બાદ જે આરોપીઓ છે તે લોકોને નોટિસ આપતા આજ રોજ ફરિયાદીઓ ઓઢવ પોલીસ સ્ટેશન હાજર થતા તે લોકોની ધરપકડ કરવામાં આવેલી છે। કુલ અત્યારે 7 લોકોની ધરપકડ કરવામાં આવેલી છે। તે લોકો જે ગાડી લઈને આવ્યા હતા તેમાં 5 4 વ્હીલર તેમજ મોબાઈલ અને લોખંડની પાઇપ ને હથિયારો કબજે લેવામાં આવેલા છે। જે ફરિયાદી છે અને જે આરોપી છે વિજય એ લોકોને 4 વર્ષ અગાઉ કોઈ દુકાનના ઉદ્ઘાટન બાબતે ફોન ઉપર વાતચીત થયેલી હતી, તેમાં હાજર ના હાજર રહેવા બાબતે એકબીજાને મન દુઃખ થયેલું હતું। ત્યારથી અવારનવાર એ લોકો વચ્ચે કોઈપણ કારણસર મન દુઃખ રહેતું હોય બનાવ બનેલ છે। જે ધરપકડ કરવામાં આવેલ આરોપી છે જેમાં એક છે વિજય ઉર્ફે વિજય સુવાડા, એનો ભાઈ છે વિપુલ ઉર્ફે યુવરાજ, ત્યારબાદ રાજેશ રબારી, વિક્રમ ઉર્ફે વિક્કી, જયેશભાઈ મગનભાઈ દેસાઈ, દિલીપભાઈ અને હિરેનભાઈ સોમાભાઈ વાળંદ, કુલ 7 આરોપી।